કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એનો ઘરે શીખીએ એના વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી મેળવીએ. તો ચાલો પ્રવૃત્તિ 1 જોઈએ. કેમ છો મિત્રો? તમે ગયા મહિને કવિતા બનાવી હશે. તમને કવિતા લખતા આવડી પણ હશે, ખરું ને? આ મહિને આપણે 2 વાર્તા સાંભળીશું. એક રવિશંકર મહારાજની વાત પણ કરીશું. પણ સૌથી પહેલાં આપણે એક રમત રમીએ. આ રમત જરા સમજવી પડે તેમ છે. નીચે એક શબ્દ ચોરસ આપેલ છે, જેમાં 7 હાર અને 8 સ્તંભ છે. તેમાં કેટલાક શબ્દો તમારે શોધીને લખવાના છે. જે શબ્દ શોધવાનો છે તેની માહિતી તમને નીચે આડી ચાવી અને ઊભી ચાવી લખેલું છે ત્યાં આપેલી છે. આડી ચાવીમાં આપેલ માહિતીના શબ્દો તમારે આડી હારમાં લખવાના થશે, જ્યારે ઊભા સ્તંભ માટે ઊભી ચાવી છે. જેમ કે આડી ચાવીમાં પહેલા ક્રમે લખ્યું છે કે ઈશ્વરની જ્યાં પૂજા કરીએ છીએ તે સ્થળ. તો એ 3 અક્ષર એમ લખ્યું છે, તો આપણે 3 અક્ષરમાં એને લખવાનું છે. તો હવે જોઈએ દોસ્તો, આપણને સમજણ પડી જ ગઈ છે કે આપણે શું કરવાનું છે. તો અહીંયા જોઈએ કે પહેલી આડી ચાવી છે. તો હવે અહીંયા જોઈએ આડી ચાવી છે પહેલી, કે ઈશ્વરની જ્યાં પૂજા કરીએ છીએ તે સ્થળ. તો પહેલી આડી ચાવી છે એને 3 અક્ષરમાં આપણે લખવાનું છે, તો એનો જવાબ આવશે મંદિર. બીજું છે બીજી આડી ચાવી, એટલે કે 3 નંબરની આડી ચાવી આપેલી છે સીધાપણું. એને શું કહીશું? તો સીધાપણું 3 અક્ષરમાં આપણે લખવાનું છે સીધાઈ. દોસ્તો ટટ્ટાર પણ લખી શકીએ, પરંતુ ખાસ યાદ રાખીશું કે અહીંયા વચ્ચે સીધાઈના 2 અક્ષર દા અને ઈ એ આપણને આપેલા જ હતા. તો ત્રીજી આડી ચાવી ઉપરથી આપણને મળી જાય કે દાદરો, એને શું કહીશું? સીડી. તો એના ઉપરથી આ સીધાઈ ઓટોમેટિક શબ્દ બની જાય છે. પાંચમું જોઈએ, ખાલી જગ્યાને કણ અને હાથીને મણ એવી કહેવત છે. તો પાંચમામાં જોઈએ તો કીડીને કણ અને હાથીને મણ. તો પાંચમી ઊભી જોવી હોય દોસ્તો તો તમે અહીં જોઈ શકો છો કે પ્રતિષ્ઠાનું સમાનાર્થી શું થાય? તો પ્રતિષ્ઠાનું સમાનાર્થી કીર્તિ થશે. એ જ રીતે આગળ જોઈએ કે આપણે જેના વડે શ્વાસ લઈએ છીએ તે અંગ, એને શું કહીએ છીએ? તો નાક. આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ. તમે અહીં જોઈ શકો છો નાક લખેલું છે. ત્યાર પછી મંદિરમાં ભગવાનની ખાલી જગ્યા હોય છે 2 અક્ષર. તો મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય છે 2 અક્ષર. ધજા કાદવમાં ખીલે છે 3 અક્ષર. તો કાદવમાં શું ખીલે દોસ્તો? કમળ ખીલે. કાદવમાં ખીલે કમળ. અહીં જોઈ શકો છો. ત્યાર પછી 11મા નંબરે જોઈએ ધજા. તો ધજાને 3 અક્ષરમાં શું કહીશું? પતાકા. પતાકા એટલે ધજા. બરફની દીકરી, એને શું કહીશું? હિમ. હિમ એટલે બરફની દીકરી. માણસ જ્યારે મહાન બને છે ત્યારે તેને કહેવાય મહામાનવ. શું કહીશું? મહામાનવ. ત્યાર પછી આગળ જોઈએ તલને હિન્દીમાં કહેવાય. તલને હિન્દીમાં શું કહેવાય? તિલ. ખાલી જગ્યા હોય તો માળવે જવાય. 17મી આડી જોઈએ તો મન હોય તો માળવે જવાય. કવિતાને શું કહીશું દોસ્તો? અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 3 અક્ષર નહીં પરંતુ 2 અક્ષરની વાત છે, કારણ કે અહીંયા જે કોઠું આપ્યું છે એમાં ફક્ત ને ફક્ત 2 અક્ષરની જ વાત કરવામાં આવે છે. કવિતાને કહેવાય કાવ્ય. શાસ્ત્રોમાં આવતા એક દાનવ. શાસ્ત્રોમાં એક દાનવ આવે છે દોસ્તો, મય દાનવ. કયો દાનવ આવે છે? મય દાનવ. દિવસનું સમાનાર્થી શું થશે? દિન. દિવસનું સમાનાર્થી થશે દિન. તમે અહીં જોઈ શકો છો ઊભી ચાવીમાં 2 નંબરની. દાદરો એટલે ઊભી ચાવી. સીડી હવે દોસ્તો ઊભી ચાવી આવી. સ્પર્ધામાં જીતવાથી ખાલી જગ્યા મળે છે. તો સ્પર્ધામાં જીતવાથી ઇનામ મળે છે. પ્રતિષ્ઠાનું સમાનાર્થી શું થશે? તો પ્રતિષ્ઠાનો સમાનાર્થી
કીર્તિ થશે. કાદવ જેવું ખૂપી જવાય એવું તો કળદો. કાદવ જેવું ખૂપી જવાય એવું એને શું કહીશું? કળદો. રાત્રે ઊંઘમાં આપણને આવે છે. રાત્રે ઊંઘમાં શું આવે છે દોસ્તો? તો રાત્રે ઊંઘમાં આપણને સપના આવે છે. ત્યાર પછી ઠેકાણું શબ્દનું સમાનાર્થી. ઠેકાણું શબ્દનું સમાનાર્થી શું થશે દોસ્તો? મુકામ. મુકામ આપણે કહીએ છીએ ને, મુકામ પોસ્ટ. પછી ધનુષ આકારે વાંકી વળેલ રચના. એ દોસ્તો તમે ચેક કરી લેજો. સૌથી ઊંચો પર્વત હિમાલય. બહાર કાઢવું ઉલટી એટલે થઈ છે વમન. અને પવિત્રનું સમાનાર્થી પણ તમે ચેક કરી લેજો. હવે જોઈએ દ્વિદલ. તો તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં દ્વિદલ નામના પાઠમાં નાની નાની 2 વાર્તાઓ આપેલી છે. તમે આ બંને વાર્તાઓ વાંચી અહીં આપેલ 2 QR કોડમાં બંને વાર્તાઓ વારાફરતી સાંભળી શકશો. અહીં એક QR કોડ આપેલો છે દોસ્તો. એના આધારે તમે બંને વાર્તાઓ સ્કેન કરીને સાંભળી શકશો. વાર્તાઓ સાંભળ્યા પછી તમે એ વાર્તાને ટૂંકમાં નીચે લખો. જોજો હો, તમારે તે વાર્તાને ટૂંકમાં લખવાની છે, માત્ર 5 લીટીમાં. તો મિત્રો અહીં તમે તમારા મતે, તમારી રીતે, તમારી જાતે તમે સરસ મજાની વાર્તા 5 લીટીમાં લખી શકો છો. મેં અહીં તમને ફક્ત એક માર્ગદર્શન તરીકે, એક સહાયક તરીકે એક વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રકારે પ્રયાસ તમે પણ જાતે કરી શકો છો. અહીં તમને મદદરૂપ થવા માટે મારા વિચારો મેં રજૂ કર્યા છે. તમે તમારા વિચારો રજૂ કરીને પણ આ પ્રકારે વાર્તા લખી શકો છો. તો મૂર્તિ છે કે એક વ્યક્તિ, મૂર્તિ એટલે કે શિલ્પકાર છે, જે મૂર્તિ બનાવે છે તે મૂર્તિ જોવા માટે જાય છે. ત્યાં એક સરખી 2 મૂર્તિ બનેલી છે. તે માણસ શિલ્પકારને પ્રશ્ન પૂછે છે કે મંદિરમાં એક સરખી 2 મૂર્તિની જરૂર છે. તો શિલ્પકાર ના પાડે છે કે પહેલી મૂર્તિમાં ખામી છે. પેલા માણસને કહે છે કે નાક પર લીટી પડેલ એટલે કે ઘસરકો પડેલ છે. ભલે કોઈને ના દેખાય પણ ભગવાન તો જોઈ રહ્યા છે. હવે વાર્તા 2 સ્વમૂલ્યાંકન માટે. બીજી વાર્તામાં પેલો છોકરો જે વ્યક્તિના ઘરે કામ કરવા જાય છે તેને જ ફોન કરીને કામ માગતો હતો. બહુ લાલસા પણ આપી પણ સામેની સ્ત્રીએ ના કહી. ત્યારે દુકાનદાર કહે છે તો મારે ત્યાં કામે આવી જા. ત્યારે એ છોકરો કહે છે કે હું જો કામ કરું છું, આ તો હું મારું કામ કેવું છે એ તપાસવા માટે જ ફોન કર્યો હતો. હવે બંને વાર્તાના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલી વાર્તામાં શિલ્પી અને બીજી વાર્તામાં યુવક, બંનેનું કામ કેવું હતું? તો બંનેનું કામ પ્રમાણિક હતું, ઓનેસ્ટલી કામ કરતા હતા. શિલ્પી ફરીવાર મૂર્તિ શા માટે બનાવતો હતો? કારણ કે તેણે બનાવેલી પહેલી મૂર્તિમાં નાક પર ઘસરકો થયો હતો. યુવક પોતે જો કામ કરે છે તે મેડમને શા માટે ફોન કરેલો? તે પોતે કેવા પ્રકારે કેવું કામ કરે છે તે તપાસવા માટે તેણે ફોન કરેલો. ત્યાર પછી શિલ્પીની જગ્યાએ જો તમે હો તો તમે શું કરો? શિલ્પીની જગ્યાએ હું હોઉં તો હું પણ પ્રામાણિકતાથી જ કામ કરું. તમારા કામમાં ભૂલ થાય તો તમે શું કરો છો? હું મારા કામમાં ભૂલ થાય તો સ્વીકાર કરી લઉં છું, એનું મનોમંથન કરું છું અને ભૂલ સુધારવા માટે પ્રયત્ન કરું છું. બંને વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દો તમારે લખવાના છે. ફોન, સ્પીકર, મેડમ, લોન, સ્ટોર, પબ્લિક અને સર. તમારી અને તમારા પરિવારના તમામ સભ્યોની દિનચર્યા અહીં લખવાની છે. દોસ્તો અહીં તમે તમારા ઘરે તમારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, બીજા સભ્યો હોય અને તમે પોતે કેટલા વાગે શું કરો છો એ દિનચર્યા લખવાના છે. અહીંયા મેં મારી દિનચર્યા લખેલી છે. આ પ્રકારે તમે પણ તમારી દિનચર્યા જાતે વિચારીને લખી શકો છો. આ કોઠો મેં જે લખ્યો છે એ તમારા ફક્ત માર્ગદર્શન માટે છે. આ પ્રકારે તમે પણ દિનચર્યા લખી શકો છો. તો સવારે 5 વાગે
તમે એટલે કે હું સૂતેલો હોઉં છું, મમ્મી દૂધ દોહવા જાય છે, પપ્પા પણ સૂતેલા હોય છે, ભાઈ પણ સૂતેલો હોય છે, બહેન પણ સૂતેલી હોય છે અને બીજા સભ્યો પણ સવારે 5 વાગે સૂતેલા હોય છે. 6 વાગે સ્નાન કરું છું, મમ્મી દૂધ ભરાવા જાય છે, પપ્પા ચા પાણી કરે છે, ભાઈ સૂતેલો હોય છે, બહેન સૂતેલી હોય છે, બીજા સભ્યો સ્નાન કરે છે. 7 વાગે હું અભ્યાસ કરવા બેસી જાઉં છું, મમ્મી નાસ્તો બનાવે છે, પપ્પા નાસ્તો કરે છે, ભાઈ સ્નાન કરે છે, બહેન સ્નાન કરે છે, બીજા સભ્યો નાસ્તો કરે છે. 8 વાગે હું અભ્યાસ જ કરતો હોઉં છું, મમ્મી કપડાં ધોવે છે, પપ્પા શાકભાજી લેવા જાય છે, ભાઈ બહેન અભ્યાસ કરે છે, બીજા સભ્યો મંદિરે જાય છે. 9 વાગે રમવા જાઉં છું, મમ્મી કપડાં ધોવે છે, પપ્પા શાકભાજી સમારે છે, ભાઈ બહેન રમત રમે છે અને બીજા સભ્યો છાપું વાંચે છે. 10 વાગે હું ટીવી જોઉં છું, કપડાં ધોવા જાય છે મમ્મી, પપ્પા 10 વાગે હું ટીવી જોઉં છું, મમ્મી ખેતરમાં જાય છે, પપ્પા નોકરી જાય છે, ભાઈ બહેન મારી સાથે ટીવી જોવે છે અને બીજા સભ્યો આરામ કરે છે. 11 વાગે પણ હું ટીવી જોતો હોઉં છું, 12 વાગે પણ ટીવી જોઉં છું. એ જે મમ્મી ખેતરમાંથી આવીને રસોઈ બનાવે છે, પપ્પા તો નોકરી જ હોય છે, ટિફિન લઈને ગયા હોય છે. એ જ રીતે આ પ્રકારે આખા દિવસની દિનચર્યા અને સાંજે 7 વાગે હું ભગવાનનું નામ લઉં છું, મમ્મી રસોઈ બનાવે છે, પપ્પા ભગવાનની પૂજા કરે છે, મારી સાથે ભાઈ બહેન ભગવાનનું નામ લે છે અને ઘરના સભ્યો પણ ભગવાનની પૂજા કરે છે અને બધા રાત્રે 10 વાગે સૂઈ જઈએ છીએ. હવે ઉપરની દિનચર્યા જે તમે પણ જાતે બનાવવાની છે તમારે, અહીંયા તો ફક્ત તમારા માર્ગદર્શન માટે મૂકેલી છે. એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે કે તમારો સૌથી વધુ સમય શેમાં જાય છે. તો શાળાનો અભ્યાસ, મોબાઈલ અને રમત રમવામાં જાય છે. એવું કયું કામ છે જે તમે એકલા કરો છો? તો શાળાએ જવું, હોમવર્ક કરવું એટલે કે લેસન કરવું, વાંચવા બેસવું. તમારા ઘરમાં સૌથી વધુ રમવામાં સમય પસાર કોણ કરે છે? હું, ભાઈ અને બહેન. મમ્મી અને પપ્પા કેટલાક કલાક કામ કરે છે? 7 થી 8 કલાક. જો પિતા ખેડૂત હોય તો 10 થી 12 કલાક કામ કરે. મમ્મી અને પપ્પા કયા કામ કરે છે? તો પપ્પા ઓફિસ જાય છે, કરિયાણું લાવે છે, મમ્મી ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે, કપડાં ધોવે છે, કપડાં સીલે છે વગેરે વગેરે વગેરે. એવા કયા કામ છે જેમાં ઘરના બધા જ સભ્યો સાથે મળીને કરે છે? તો વાતો કરવી, ટીવી જોવું, વાંચન કરવું. કોણ નિયમિત વાંચે છે? હું, ભાઈ, પપ્પા અને દાદા છાપું પણ વાંચે છે. ઉપરના પ્રશ્નોના આધારે તમારા પરિવાર વિશે 7 વાક્યો લખો. મારા પરિવારમાં 6 વ્યક્તિઓ છે, જેમાં હું, મારી બહેન, મમ્મી પપ્પા અને દાદા દાદીનો સમાવેશ થાય છે. મારા પપ્પા શિક્ષક છે અને મારી મમ્મી ઘરકામ કરે છે. હું 6થા ધોરણમાં અભ્યાસ કરું છું, મારી બહેન 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. મારા દાદા દાદી મને ખૂબ ગમે છે, મારો પરિવાર મને ખૂબ ગમે છે. તો હવે દોસ્તો અહીંયા સુધી જ, અને રવિશંકર મહારાજનું જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.